પંચાળ હરેશ રણછોડભાઈ મનરેગા શાખામાંથી હું આવું છું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ ઘણીયાળી કસ્બાતી ગામે આપણા સક્સેસફુલ ખેડૂત મેરામભાઈની વાડી છે, જેમને બાગાયતની આ મનરેગા અંતર્ગત યોજના અંતર્ગત લાભ લીધેલો છે, જેમાં તેમને 1 વીઘામાં રોપાનું વાવેતર કર્યું છે। રોપાના વાવેતરમાં આપણે જોઈએ તો ખાડાના રોપાના તેમજ ફળ ઉતારવાના બધા પૈસા નરેગા અંતર્ગત આપણે દીધેલા છે અને આ એમની વાડી છે। મનરેગા યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને જોબ કાર્ડમાં 100 દિવસની આપણે રોજગારી આપીએ છીએ મનરેગા યોજનામાં। તેમજ આપણે ગામના લોકોને જે સીમાંત ખેડૂત હોય, ST લાભાર્થી હોય, વિધવા બહેનો હોય, તેમને આ લાભ લઈ શકે છે। તેમની વાડીમાં જેમને 12 વીઘાથી ઓછી જમીન હોય તેઓ બાગાયતનો લાભ લઈ શકે છે, જેમાં બાગાયત અંતર્ગત જે અન્ય યોજના છે આપણે બાગાયત એમાં લાભાર્થીઓને રોપા અને વાવવાના પૈસા મળે છે, જ્યારે મનરેગા યોજના અંતર્ગત વાવવાના, ખાડા કરવાના તેમજ મજૂરી એમ કરીને 70,000 થી 80,000નો લાભ નાના સીમાંત ખેડૂતોને અને STના લાભાર્થીને મળે છે। તો તમામ જે નાના સીમાંત ખેડૂતો છે તેમને આ લાભ થઈ શકે અને તેમની આર્થિક જે વૃદ્ધિ છે તેમાં વધારો કરી શકે। બાગાયતના ગણો તો તમે જમરૂખની ખેતી કરી શકો છો, તેમજ ગુલાબની ખેતી કરી શકો છો, અન્ય બીજા ફળદાયક વૃક્ષો હોય એની પણ તમે ખેતી કરી શકો છો, જેથી આપણા મોદી સાહેબનું એક લક્ષ્ય છે કે ખેડૂતની આવક વર્ષોને વર્ષો ડબલ કરવી। તે લક્ષ્ય મુજબ આ બાગાયતનું કામ કરી તમે તમારી આવકમાં વધારો કરી શકો છો।